તો મહીસાગર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ માટે દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ। મનરેગામાં એપીઓ તરીકે કાર્યરત 128 જેટલા કર્મચારીઓ છેલ્લા 5 માસથી પગારથી વંચિત છે। લાંબા સમયથી પગાર ન થતા મધ્યમ વર્ગીય પરિવારોની હાલત દયનીય બની છે અને અનેક કર્મચારીઓ વ્યાજે પૈસા લાવી ઘર ચલાવવા મજબૂર બન્યા। કર્મચારીઓનો આક્ષેપ છે કે જિલ્લા કક્ષાએ અને સરકાર વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવ્યું। તો બીજી તરફ જવાબદાર અધિકારીઓ ગ્રાન્ટ ઉપરથી આવી નથી તેવું લૂલું બહાનું ધરી રહ્યા છે। 5 મહિનાથી વેતન ન મળતા હવે કર્મચારીઓનો સંયમ ખૂટ્યો છે। જો 1 મહિનાનો પગાર ન થાય તો તેની સીધી અસર જે તે પરિવારના બજેટ ઉપર પડતી હોય છે। તેની સામે આજે 5 મહિના કરતાં વધુ સમયથી પગાર ન ચૂકવી જેના કારણે કર્મચારીઓએ વ્યાજે પૈસા લઈ અને પોતાના જીવન ધોરણ ચલાવવા માટે મજબૂર બન્યા છે। આ બાબતે વારંવાર વડી કચેરી તેમજ રાજ્ય સરકારમાં સંગઠન દ્વારા રજૂઆતો કરવામાં આવેલી છે। તેમ છતાં અત્યાર સુધી આ કર્મચારીઓના પગારની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવેલ નથી।